તાલુકાના મેઢાસણ પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ। શું આવી રીતે બનશે ગુજરાત? રાજ્યના મુખ્યમંત્રી, મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી, અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આ તસવીરો અર્પણ। શાળાના ઓરડા નોનયુઝ કરવામાં આવ્યા છતાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ। શાળાના નવનળિયાવાળા અને 2 ધાબાવાળા ઓરડા જર્જરિત। જૂન 2022માં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે કુલ 11 ઓરડાને નોનયુઝ કર્યા હોવાનું શિક્ષણ તંત્રને આપ્યું હતું પ્રમાણપત્ર। ઓરડાઓનો ઉપયોગ ન કરવા અને અન્ય સલામત જગ્યાએ સ્થળાંતર કરવાનો પણ પ્રમાણપત્રમાં કરાયો હતો ઉલ્લેખ। ચોમાસા સિઝનમાં ચાલુ વરસાદે ઓરડાઓમાં ટપકતા પાણી વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાયરલ વિડીયોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। જાગૃત નાગરિકે શાળાનો વિડીયો વાયરલ કરી તંત્રની પોલ ખોલી। વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત વિભાગની ટીમ સ્થળ તપાસ કરવા પહોંચી। મોડાસા તાલુકાના મેઢાસણ પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ। શું આવી રીતે બનશે ગુજરાત? રાજ્યના મુખ્યમંત્રી, મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી, અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આ તસવીરો અર્પણ। શાળાના ઓરડા નોનયુઝ કરવામાં આવ્યા છતાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ। શાળાના નવનળિયાવાળા અને 2 ધાબાવાળા ઓરડા જર્જરિત। જૂન 2022માં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે કુલ 11 ઓરડાને નોનયુઝ કર્યા હોવાનું શિક્ષણ તંત્રને આપ્યું હતું પ્રમાણપત્ર। ઓરડાઓનો ઉપયોગ ન કરવા અને અન્ય સલામત જગ્યાએ સ્થળાંતર કરવાનો પણ પ્રમાણપત્રમાં કરાયો હતો ઉલ્લેખ। ચોમાસા સિઝનમાં ચાલુ વરસાદે ઓરડાઓમાં ટપકતા પાણી વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાયરલ વિડીયોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા। જાગૃત નાગરિકે શાળાનો વિડીયો વાયરલ કરી તંત્રની પોલ ખોલી। વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત વિભાગની ટીમ સ્થળ તપાસ કરવા પહોંચી।